રાજ્યના ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ વીજ ગ્રાહકો માટે મહત્વની જાહેરાત કરતા જણાવ્યું કે રાજ્યના વીજળીના દરમાં 15 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે। આ નવા દર 1 જુલાઈ 2025થી અમલમાં આવ્યો છે। આ પગલાંથી રાજ્યના અંદાજે 1,75,00,000 ગ્રાહકોને કુલ 400 કરોડ રૂપિયાનો લાભ મળશે। કનુ દેસાઈએ જણાવ્યું કે વીજ દરમાં આ ઘટાડો ત્યાં સુધી અમલમાં રહેશે જ્યાં સુધી ગુજરાત ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન GRC દ્વારા નવો પરિપત્ર જાહેર નહીં થાય। ઉર્જા ક્ષેત્રે ગુજરાતે શ્રેષ્ઠ કામગીરી કરી છે। દેશભરની 142 વીજ કંપનીઓમાં કરાયેલા સર્વેમાં ગુજરાતની કંપનીઓ અગ્રક્રમે રહી છે। અંડરગ્રાઉન્ડ કેબલિંગથી વીજ પુરવઠાની સુવિધામાં નોંધપાત્ર સુધારો થયો છે। રાજ્યએ સોલાર, રૂફટોપ અને રિન્યુએબલ એનર્જી ઉર્જા ક્ષેત્રે પણ નોંધપાત્ર પ્રગતિ દર્શાવી છે। જો કે કેટલાક વિસ્તારોમાં વીજ લેસની સમસ્યા નોંધાઈ છે, જેને પણ ધીરે ધીરે નિયંત્રિત કરવામાં આવી રહી છે। તાપી જિલ્લામાં પંપ સ્ટોરેજ અને ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટ અંગેની કામગીરી પણ પ્રારંભિક તબક્કામાં છે। GST કાઉન્સિલ સંદર્ભે દેસાઈએ જણાવ્યું કે આવતીકાલ અને પરમ દિવસે કાઉન્સિલની બેઠક યોજાવાની છે।